નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મહિલા તથા બાળકોને થયેલ અત્યાચારના ગુનાના સંદર્ભમાં સંડોવાયેલા મનાતા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચનાઓ મળેલ। આ સૂચનાઓના આધારે ભરૂચ જિલ્લાની પોલીસની ટીમો વોચ તપાસમાં હતી। આ દરમિયાન ઝઘડિયા તાલુકામાં આવેલ દરગાહ નજીકથી શ્રદ્ધાળુ ભોગ બનનારને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો હતો। ભોગ બનનાર શ્રદ્ધાળુએ રાજપાડી પોલીસ મથકમાં 2 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ભોગ બનનાર શ્રદ્ધાળુએ રાજપાડી પોલીસની ફરિયાદમાં જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા પોતાની માતાની માનસિક બીમારી સંદર્ભમાં સારવાર મેળવવા માટે ઝઘડિયા તાલુકામાં આવેલ રતનપુર નજીક બાવાગોર દાદાની દરગાહે આવેલ હતી। હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે 638/2024 નો ગુનો દાખલ થયો છે, જેની કલમ 64, 64 2M, 351(3) કે જે બળાત્કાર, વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે। આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય, મગજની બીમારી હોય, કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપુર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની, ત્યાં આગળ સારવાર માટે આવેલા। આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે શકુ બાપુ મોહમ્મદ નુબી, એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી યેનકેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે।